નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા જાગૃત ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેને ટ્રેડિશનલ ફાર્મિંગને બદલે ટેકનોલોજી ફાર્મિંગનો ઉપયોગ કરીને જે ટ્રેડિશનલ ખેતી છે એનો બદલાવ લઈ આવ્યા છે. તો આપણે મળીએ એ જાગૃત ખેડૂતને. નમસ્કાર. મારું નામ હરીશભાઈ ગોવિંદભાઈ ચોવટિયા, ગામ જગા, તાલુકો જિલ્લો જામનગર. તો તમને આ પ્રકારની ખેતી કરવાનો વિચાર કઈ રીતે આવ્યો? અમે ડૉક્ટર વલ્લભ કથિરીયા આયોજિત કૃષિ મેળો રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર હતો, ત્યારે અમે અમારા અહીંયા જગા ગામના 3-4 ખેડૂત ત્યાં મેળામાં ગયા હતા, કૃષિ મેળામાં. ત્યારે કચ્છના માનકુવાના ગોવિંદભાઈ ગોરસિયા કરીને એને સ્ટોલ મૂક્યો હતો ને ખારેકનો રોપો લાવ્યા હતા. અને અમે ત્યારથી ખારેક 2002થી ચાલુ છે અમારી. અને તે પછી અમે કચ્છની અંદર શંકર બાગ છે, આશાપુરા બાગની અંદર બધે કેરીની વિઝિટ કરી હતી અને જોયું બધું કે ભાઈ આ વાવવા જેવું છે તો વાવ્યું અમે, અને અમે એમાં સક્સેસ ગયા છે. આ તમારું જે પ્લાન્ટેશન છે એ કેરીનું અને ખારેકનું બંને થઈને કેટલો એરિયા કવર કરેલો છે? અમારે કેરી છે 30 વીઘાની અને ટીસ્યુ ખારેક છે 10 એકર એટલે 25 વીઘાની, અને 10 વીઘામાં દેશી ખારેક છે. દેશી અને ટીસ્યુ બે છે. કેરીની અંદર આપણે કઈ કઈ વેરાયટી? કેરીમાં કેસર છે અને સોનપરી છે, પછી હાફૂસ છે અને દશેરી. આ સિવાય તમે બીજા કોઈ ફ્રૂટનું ટ્રાય કરેલું છે કે આપણે એ આબોહવા પ્રમાણે અહીંયા સુટેબલ થઈને આપણે સારું એવું ઉત્પાદન આપી શકીએ? અત્યારે અમે ટ્રાયલ બેચની અંદર 60 રોપા નાગપુરથી, અમરાવતીથી મોસંબીના લાવ્યા છીએ, અને ટ્રાયલ બેચમાં હજી 2 મહિના થયા અમે વાવી, અને એટલે લગભગ 6 થી 7 મહિનામાં પ્રોડક્શનમાં આવશે. અને રોપા છે એ ગ્રાફ્ટિંગ છે કલમના. હવે આ ખેતી કરવા માટે તમે કેવા પ્રકારનું પ્લાનિંગ કરેલું હતું? ઝાડવાનું અંતર છે આંબામાં છે 10 બાય 15 અને ખારેકમાં છે 30 ફૂટ બાય 30 ફૂટ. હવે જ્યારે તમે આ વાવ્યું ત્યારે તમારે કઈ એવી સમસ્યા આવી હતી કે જે તમારા માટે સૌથી પહેલી વાર ચેલેન્જ ભર્યું કામ હોય એવું? ના, એવી કોઈ ચેલેન્જ ભર્યું છે નહીં. ટૂંકમાં આપણી આબોમાં આ સુટેબલ થઈ જાય છે. હવે અમે આનું ફાઉન્ડેશન બહુ વ્યવસ્થિત બનાવ્યું હતું. કે તમે અમારા 30 વીઘાની અંદર 3200 જેવા પ્લાન્ટ છે, એની અંદર 3200 માં અમે 18 ઇંચનો ગોળાઈનો 4 ફૂટ ઊંડા ખાડા કર્યા. હા હા. અને એની જ માટી પાછી મિક્સ કરીને અમે નાખી દીધી. અચ્છા. હવે આ ઓર્ગેનિક રીતે સંપૂર્ણ તમે વાત કરી, તો આની અંદર તમે ખાતર જે છે અને ઇરિગેશન એટલે પાણી, આ બંને તમે કઈ રીતે એને આપો છો? પાણી ડ્રીપ ઉપર આપી છે અને ડ્રીપમાં જ ખાતર આપી છે. એટલે અમે એક ટાંકો બનાવ્યો છે. ટાંકાની અંદર ગાયનું છાણ છે અને એ ટાંકાની અંદર નાખીને એની જે પ્રવાહી લિક્વિડ નીકળે ને એ લિક્વિડ વેન્ચ્યુરીથી અમે પાછું ટીપકમાં ચડાવી છે, દેશી ખાતર. એટલે બધું આખી જે સિસ્ટમ છે એ ટપક ઉપર જ આવે. એટલે અને પછી બહુ જરૂરિયાત હોય તો ફ્લડ પાણી આપી, બાકી લોકો ટીપક ઉપર જ ચાલે છે. સારી વાત છે. આમાં તમે કેરી વાવી એના કેટલા વર્ષ પછી એની અંદર ફળ આવવાની શરૂઆત? અમારે કેરી વાવી અમે આજે 8મો મહિનો આવે ને એટલે 36 મહિના થાય, એટલે ટૂંકમાં 3 વર્ષ થાય. એમાં ગયા વર્ષે એટલે કે 2 વર્ષના રોપા થયા ત્યારે અમે પર પ્લાન્ટ 1 કિલોનું પ્રોડક્શન અમને મળ્યું હતું. એટલે આ સાલ એવી અમારી ધારણા છે કે 8 થી 10 કિલોનું પ્રોડક્શન મળશે. ખારેકની અંદર પ્રોડક્શનની વાત કરીએ તો ખારેકમાં તો અમારે શું જૂની બાગ થઈ ગઈ, એટલે હવે અત્યારે 150 કિલોની આસપાસ ઇઝરાયલની અંદર મળે છે અને 125 કિલોની આસપાસ દેશીની અંદર પ્રોડક્શન મળે. એટલે તમે પેલા ખારેકનું ફાર્મ કર્યું ત્યાર પછી આંબા? ખારેક અમે વાવી પેલા જૂની 2001ની સાલની અંદર, અને આ ટીસ્યુ વાવી ને જે ડીપીડી લેબ લંડનના રોપા એ વાવ્યા અમે 2011. એટલે લંડન થી અહીંયા મગાવેલા? હા, ઇમ્પોર્ટ જે આપણે લાલભાઈ ગ્રુપ છે વલસાડની અંદર, એ લોકો ઇમ્પોર્ટ કરે છે. એટલે અમે ત્યાં ઓર્ડર કર્યો હતો ને એ લોકોએ અમને આપ્યા હતા. 600 રોપા અમે લીધા હતા પર પ્લાન્ટ. એક પ્લાન્ટની કિંમત 2500 રૂપિયા હતી ત્યારે એ સમયમાં. 2500 રૂપિયા? 50% ગુજરાત ગવર્મેન્ટની સબસિડી હતી એમાં. હા, એટલે એ પણ ખેડૂતને કયો તો કોઈને કરવું હોય તો કરી શકે. ખારેકના કેટલા પ્લાન્ટ વાવેલા છે ટોટલ? ખારેકના 600 પ્લાન્ટ ટીસ્યુના છે અને 800 પ્લાન્ટ જેવા દેશી છે.
ટૂંકમાં 1400 પ્લાન્ટ હા. જેવું વાવેતર છે. હા. સરસ. આપણે અત્યારે આંબાના બગીચાની અંદર જોઈ રહ્યા છીએ. આ કઈ પ્રકારની વેરાયટી છે આપણી આ કેસર છે. અને આ કેટલા ટાઈમમાં પાકશે આ આંબાની કેરી? આ અત્યારે હવે આ કચ્છનો આ કલમ છે ને એ કચ્છની છે, એટલે ફળ કચ્છનું છે ને બહુ મોટું નહીં થાય, પણ એની અંદર મીઠાશ આ અત્યારે લગભગ 3 થી 4 દિવસની અંદર હાર્વેસ્ટિંગમાં આવી જશે. ને પાકા આ હાક જ બની ગઈ છે, આ પાકી ગયેલો જ છે. એટલે આ કચ્છની અંદર આ ટાઈપ જ કેરી આવશે ને બહુ મીઠાશ આવશે. આનું ગોટલું નાનું આવે એકદમ, આની અંદર પલ્પનું પ્રમાણ વધારે હોય, સુગંધ અને સારી. સુગંધ કેસરની જ આવે. સમજી ગયા? તો આ બગીચાની અંદર જે આંબાના ઝાડવા છે, તો આની અંદર આપણે પોલિનેશન નું કઈ રીતનું હોય છે? આમાં પોલિનેશન હોળી ઉપર ફ્લાવરિંગ આવે હોળી ઉપર, એટલે પોલિનેશન આ કુદરતી રીતે મધમાખીથી જ થાય છે આમાં. અચ્છા, એટલે મોર આવે ત્યારે મધમાખીથી નજર. હા, એની અંદર આ ડાળ રહી ને એની અંદર એક ફૂલ માદાનું ને એક નરનું એ રીતે ફૂલ આવે. તો આ ફળ પાકી ગયા છે, પાક ઉપર આવેલા છે, તો આનું આપણે હાર્વેસ્ટિંગ અને પેકેજિંગ કઈ રીતે કરવામાં આવે છે? જો અમે આ રીતના ફળ રહ્યા ને આ ફળ હાર્વેસ્ટિંગ કરશે. હાર્વેસ્ટિંગ કર્યા પછી ગોડાઉનમાં માલ જશે, ગોડાઉનમાં જઈને સોર્ટિંગ થાય, માલ આપણે લઈ આવી. હા. હવે અહીંયાથી આપણે એનું પેકિંગ કરી બરાબર, સોર્ટિંગ કરીને. હા. તો સોર્ટિંગમાં આપણે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય? સોર્ટિંગમાં કોઈ ડાગડુગ વાળો છે, પછી પોચો પડી ગયેલો એ માલ કાઢી નાખી અને ઝીણો માલ કાઢી નાખી. ઝીણો માલ. હા. એટલે જે તમે 10 કિલોનું પેકિંગ કરો છો એમાં સરેરાશ આ સાઈઝના ફળ જાતા એ હોય? 35 ફળ આવે આ સાઈડના. આ સાઈઝના 35. તો સોર્ટિંગમાં 250-300 ગ્રામનું, 250-250 એક ફળનું વજન. એક ફળનું વજન છે. આને બજારની અંદર તમે કઈ રીતે આનું તમારું અમે સેલિંગ હોય છે? અત્યારે અમારું સેલિંગ અમે ખુદ જાતે જ કરી છે. અમારા સ્ટોલ મૂકી અને કોઈ યાર્ડની અંદર માલ અમે નથી વેચતા. કઈ કઈ જગ્યાએ તમારા? અમારો સ્ટોલ તો સુરતની અંદર જ થાય, પણ અમુક જગ્યાએ આ કોઈ ઘર ઘરાવા જામનગર, રાજકોટ છે અને સુરત, વધારે માલ સુરત જ જાય. તો યાર્ડની અંદર તમે માલ દેતા જ નથી, ડાયરેક્ટ જ ડાયરેક્ટ તમે ડાયરેક્ટ ખેડૂતથી ગ્રાહક સુધી જાય. તો આમાં તમને ભાવ જે છે એ કઈ રીતે મળે છે? નીચામાં નીચો ભાવ કેટલો હોય છે, અને જ્યારે સીઝન ફૂલ હોય છે ત્યારે તમને શું ભાવ મળે છે? ભાવમાં તો અમે અમારા ભાવથી જ વેચીએ, એટલે ભાવમાં કઈ અમારે બહુ માર્કેટને ને અમારે કોઈ લેવા દેવા હોતા નથી, અને અમારા ગ્રાહક એવા ફિક્સ છે કે અમને કોઈ ભાવ પૂછતા નથી, એને ક્વોલિટી એ મળે. બરાબર છે, ક્વોલિટી એક એટલે કોઈ બદલો હોય તો એ આખી વાત અલગ છે, બાકી 1 નંબર અને 2 નંબરનો માલ બધા ભાવથી વેચાય. તો આ આપણે આંબા વિશે જાણ્યું, આંબાની વાડીની અંદર આપણે છીએ. તો કેવી રીતે ભાઈએ આંબાના કલમવાળા રોપા ગોઈતા, કઈ રીતે એને વાવ્યા, શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું, પાણી કેવી રીતે આપવું, ખાતર કેવી રીતે આપવાનું, એની સંપૂર્ણ માહિતી ભાઈએ આપને આપી. તો હવે આપણે ખારેકના બગીચા બાજુ જઈએ. હવે આપણે આવી ગયા છીએ ખારેકના ફાર્મની અંદર. તો ખારેકની જે ખેતી છે એમાં તમારું આયોજન કઈ રીતનું છે? આ ઝાડવાથી ઝાડવા વચ્ચેનું અંતર કઈ રીતનું તમે રાખ્યું છે? 30 ફૂટ બાય 30 ફૂટ છે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે. સબસિડીને પાત્ર તમે 30 ફૂટ બાય 30 ફૂટ વાવો ને તો જ ગવર્મેન્ટ એમાં પ્લાન્ટ ઉપર સબસિડી આપે. અચ્છા, પ્લાન્ટ ઉપર સબસિડી ગવર્મેન્ટ આપે? હા. અને કઈ રીતે હોય છે સબસિડીમાં? સબસિડીમાં અત્યારે પર પ્લાન્ટ અમે જે તે સમયે લીધું ને ત્યારે 2500 રૂપિયા કોસ્ટ હતી, એનું 50% સબસિડી, એટલે 1250 રૂપિયા ગવર્મેન્ટ સબસિડી આપતી. 1250 રૂપિયા. એટલે આ ડ્રીપ ફરજિયાત હતી. ડ્રીપ ફરજિયાત, અને 9 બાય 9 મીટરના અંતરે તમારે ફરજિયાત વાવેતર કરવું. હવે આ જે તમે લગાવેલું છે આ એ શું વસ્તુ છે અને શેના માટે છે? ઉપરનું સફેદ રહ્યું ને પ્લાસ્ટિક ક્રોપ કવર છે, એટલે એને હિસાબે એને વરસાદ આવે ને તો પાણી એને નહીં અડવું જોઈએ. પાણી અડે ને તો એની શાઇનિંગ ખરાબ થઈ જાય અને ફ્રૂટ ફાટીને હેઠે ખરવા મળે. ગ્રીન કલરનું ગ્રીન કલરનું નહીં ને, જે ઓલા ઉલટા ચામાચીડિયા રહ્યા ને એ બહુ નુકસાની કરે, એના માટે એ આ બેગ પહેરાવેલી છે કે જે અંદર ન કરીએ. હવે ખારેક પાકી જાય પછી હાર્વેસ્ટિંગ જે છે એ આનું કઈ રીતે કરવામાં આવે? અમે હાર્વેસ્ટિંગ આનો જે ડુંગરની અંદર પાકો દાણો હોય ને એક દાણો કરીને જ વાણી, એક સિલેક્ટ જે પાકેલો છે સિલેક્ટ કરીને જે તમે ભેગો કરો, આખી લૂમ ઉતારતા નથી? સરસ. 5 થી 6 રાઉન્ડ આવે એના આખા પ્લાન્ટની અંદર. આ બાજુથી આમ લેતા જાય, પાછા વળી પાછું પૂરું થાય એટલે 6 રાઉન્ડની અંદર કમ્પ્લીટ ડુંગર પૂરી થઈ જાય. એક દાણો કરીને જ વાણી એક દાણો સિલેક્ટ કરી લેવાનો.
એટલે જે માલ જશે એ બધો પ્યોર પાકો હા માલ પાકો જશે માલ એમાં હીર કચ્ચી ના ખારેક જરાય 19-20 જ નહીં 19-20 જ ના નહીં. તો આ એક સારી વાત કહેવાય કે જે લોકો ખાય છે એને એકદમ હા પ્યોર માલ અને પાકો માલ મળે છે. હાર્વેસ્ટિંગ કરીને ખારેક અહીંયા લઈ આવવાની, પછી અહીંયા આવીને અહીંથી પેકિંગ કરવાનું પેકિંગ જે છે એ કેવડા આપણે કરી કિલોના અને 10 કિલો કિલો અને 10 કિલો. 10 કિલોનું બોક્સ આવે. ભાઈએ આપણે બે ફાર્મ દેખાડ્યા. હવે ભાઈ એની વાડીની કેરી આપણે ટેસ્ટ કરાવશે અને ખારેક છે. ખારેક પહેલા આપણે ટેસ્ટ કરી લઈએ. મોટા મૂકીને રવો રવો થઈ જાય જો ખારેક. સિલેક્ટેડ રોપા છે ને બધા 250 રૂપિયામાંથી ખાલી 70 રૂપિયા જ રાખ્યા સિલેક્ટેડ. ખારેક મીઠી છે. જો આ કેરી ચાખો. બહુ મસ્ત ટેસ્ટ વાળી છે. ખાસ કરીને ઓર્ગેનિક રીતે ઉગાડેલી છે. છાણિયું ખાતર ને એનો જ ઉપયોગ કર્યો છે. કેમિકલનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા નથી ભાઈ. જો તમારે આવી હેલ્ધી ખારેક અને કેરી ખાવી હોય તો ડિસ્પ્લે ઉપર ચોવટિયા ફાર્મનો નંબર અને એનું એડ્રેસ આપી દેશે. તમારે ઓર્ડર કરવો હોય તો તમે ઓર્ડર પણ કરાવી શકો છો.